હસુટના બીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. ચેમ્પિયનશિપમાં ગુજરાતના પાવર લિફ્ટિંગે ભાગ લઈને 3 ગોલ્ડ અને 2 સિલ્વર મળી કુલ 5 મેડલ મેળવ્યા હતા, જેમાં ભરૂચ અને સુરતના ખેલાડીઓ ઝળક્યા હતા. મધ્યપ્રદેશના દિલ્હી રાજહરા ખાતે ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને છત્તીસગઢ સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન એન્ડ આઈઓસી રાજહરા દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ તેમજ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ મેન અને વુમનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 18મીથી 22મી જાન્યુઆરી દરમિયાન યોજાયેલી સ્પર્ધામાં દેશના 22 રાજ્યોમાંથી 1000થી વધુ ખેલાડીઓએ તેમજ 150થી વધુ અધિકારી દ્વારા ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના પાવર લિફ્ટિંગ એસોસિએશનના સેક્રેટરી ડગડુ બંસી ગ્વાલે દ્વારા સફળ નેતૃત્વ કરવામાં આવ્યું. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના પાવર લિફ્ટિંગે ભાગ લઈને 3 ગોલ્ડ અને 2 સિલ્વર મળી કુલ 5 મેડલ્સ મેળવ્યા હતા, જેમાં હાસોટના બીઆરસી કોઓર્ડિનેટર અને શિક્ષક અશોક કુમાર જે પટેલ બેન્ચ પ્રેસ સ્પર્ધામાં 74 કેજી કેટેગરીમાં ભાગ લઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત રાજેન્દ્રભાઈ ત્રિવેદી માસ્ટર બેન્ચ પ્રેસ સ્પર્ધામાં 66 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ, સુભાષભાઈ ભાર્ગવ માસ્ટર પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 66 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ, હંસા તંવર સિનિયર વુમન સ્પર્ધા 82 કેજી કેટેગરીમાં ગોલ્ડ મેડલ, અમન યાદવ જુનિયર બેન્ચ પ્રેસ સ્પર્ધા 74 કેજી કેટેગરીમાં સિલ્વર મેડલ, ત્રાયલોક્યનાથ ગાવડા જુનિયર પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 66 કેજી કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ, ભોપાલવાલા મોહમ્મદ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 74 કેજી કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સ કરાયું હતું અને ગુજરાતને મેડલ અપાવીને ભરૂચ અને સુરત જિલ્લા સહિત રાજ્યને નેશનલ લેવલ પર ગૌરવ અપાવ્યું હતું.